આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આપણી સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ, તમારા એકદમ ખાસ મિત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજુ કરપડા ખેડૂત સાથે અત્યારે કમલમમાં છે અને ખેસ પહેરી લીધો છે. જો ચોક્કસથી રાજુભાઈ, આમ તો જયારે જેલમાંથી બહાર આવ્યા ત્યારથી જ અમારું એક જ ચર્ચા વાત હતી કે એ બીજેપીમાં જોડાવાના છે, જોડાશે, કેસરીઓ ધારણ કરશે. પરંતુ એમના દ્વારા વાતને નકારવામાં આવતી હતી. એમના દ્વારા ખોટા આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર, ગોપાલભાઈ ઇટાલિયા ઉપર, મારા ઉપર અલગ અલગ પ્રકારના આક્ષેપો નાખવામાં આવતા હતા. તો આજે જયારે એને કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે એ તમામ આક્ષેપો જે છે એ બધા પાયા વિહોણા આક્ષેપો બની ગયા છે. અને ફરીથી જેમ કોર્ટમાં કોઈ ગુનેગારને નિર્દોષ છોડી દેવામાં આવે એમ આજે જેમ કેસરીઓ ધારણ કર્યો એમ આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપો કર્યા એ આક્ષેપોમાંથી આમ આદમી પાર્ટી નિર્દોષ છૂટી ગઈ છે. અને એના કારણે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાને વધારે વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર આવશે અને લોકો વધારે આમ આદમી પાર્ટી સાથે જોડાશે. પ્રવીણભાઈ, ખેડૂતો સાથે જોડાયા છે એટલે બહુ બધા સમર્થકો એમની સાથે છે. 200 જેટલી ગાડીઓ લઈને સુરેન્દ્રનગરથી આવ્યા છે. આમ આદમી પાર્ટીના વિસ્તારમાં અત્યારે તકલીફ નહીં પડે? ચૂંટણી પહેલા આ બધું થઈ રહ્યું છે. જુઓ, અત્યાર સુધી એ જોડાયા નહોતા અને બિન રાજકીય વાતો કરતા હતા. એના કારણે ક્યાંક અને ક્યાંક એ અસમંજસની સ્થિતિમાં લોકો હતા કે કોણ સાચું કોણ ખોટું. તો હવે ક્લિયર થઈ ગયું છે કોણ સાચું કોણ ખોટું. એટલે હવે લોકો અસમંજસમાં નથી, અને અસમંજસમાં નથી તો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે તો એનો ફાયદો ડાયરેક્ટલી આમ આદમી પાર્ટીને થશે. આનાથી નુકસાની જવાનું નતું, આનાથી ફાયદો થવાનો છે. અને 200 ગાડીના કાફલા, 500 ગાડીના કાફલા, આ બધું આમ આદમી પાર્ટીમાં જ બેન થાય. જે જનતાની, સામાન્ય જનતાની પાર્ટી હોય અને સામાન્ય ખેડૂતો હોય એ 200 ગાડીના કાફલા સાથે કઈ રીતે નીકળી શકે? અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. ભયંકર પરિસ્થિતિમાંથી ખેડૂત પસાર થઈ રહ્યો છે. તો એ કઈ રીતે એટલા ગાડીના કાફલાઓ સાથે નીકળી શકે? એટલા ગાડીના કાફલાઓ નીકળતા હોય તેનો મતલબ એ છે કે એ ભાજપ ના જ લોકો એમાં હોય તો જ એ ગાડીના કાફલા કાઢી શકે ને. એની પાસે ગાડીઓ છે, બાકી બીજા પાસે તો ક્યાંમાં ગાડી હોય? તો પેટ્રોલના નથી વધવા દીધા. પ્રવીણભાઈ, રાજનીતિ બાજુ પર મૂકી દઈએ, પણ તમારા એકદમ ખાસ મિત્ર છે તો તમને શું લાગે છે કે એમનો આ રાજકીય નિર્ણય બરાબર છે કે નથી બરાબર? ઓપિનિયન તમારું જોઈએ છે મિત્ર તરીકે. મારો ઓપિનિયન મિત્ર તરીકે તો એ જ છે કે રાજનીતિની અંદર દરેક વ્યક્તિને પક્ષ પસંદ કરવાની છૂટ છે, કરી શકે, વધી શકે આગળ. પણ કોઈ મુદ્દાઓની યાતનાઓ ઉપર, કોઈ મુદ્દાઓ ઉપર, કોઈ ખેડૂતોના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી, ખેડૂતોના મસીહા બનવાનું કામ કરી અને હળદર જેવા આંદોલનની અંદર સરકાર સામે લડત આપી અને એ જ પછી એ જ ખેડૂતોના પેલા ઉપર પગ મૂકી અને એમાં રાજનીતિ કરવી એ યોગ્ય નથી. બાકી ઠીક છે, કોઈને રાજનીતિમાં પક્ષ પસંદ કરવાનો બધાને અધિકાર છે, પણ હળદરમાં જે યાતનાઓ પડી, ખેડૂતોને પીડાઓ થઈ, ખેડૂતોને જેલ થઈ, બધું ભૂલીને જેને યાતના આપી, જેને પીડા આપી, જેને જેલ આપી એની સાથે તાત્કાલિક બેસી જવું એ મને લાગે છે કે અમુક અંશે યોગ્ય નથી ને એ ડિસિઝન યોગ્ય નથી. બાકી તો મારા પરમ મિત્ર છે, હું એમના ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું, સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે જ્યાં ગયા છે ત્યાંથી સારી રીતે લડત આપે એવી અપેક્ષા રાખું છું. અને આ છેલ્લો સવાલ હતો મારો કે હવે રાજુ કરપડા ખેડૂત માટે જે રીતના બોલતા હતા એ રીતે બોલશે? જો બોલે તો હું એમને એક તાકાત વાળો માણસ અને મજબૂત માણસ માનીશ, અને નહીં બોલે તો એ ગુજરાતની જનતાને ખબર પડી જશે.